મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ એક બાજુ ચાલી રહ્યો છે। છેલ્લા 4-5 દિવસથી વાત કરવામાં આવે તો ઈડી દ્વારા જે રેડ પાડવામાં આવીને ત્યારબાદ તપાસ જોવા મળી રહી છે। એસીબી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેને લઈને વાત કરીએ તો કલેક્ટર સહિત 4 અધિકારીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે। એસઆઈટીનું ગઠન કરવાની વાત સામે આવી હતી, ગઈકાલે સાંજે પણ આ બાબત સામે આવી। હવે સત્તાનો દુરુપયોગ કર્યાનો જે આક્ષેપ લગાવાયો છે, કલેક્ટર સહિત 4 અધિકારીઓ પર સકંજો કસવામાં આવશે, જેને લઈને વાત કરીએ તો ખેતીની જમીન જે બિનખેતી કરવાનું જે આ મહામૂલું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, 1500 કરોડનું અંદાજિત કૌભાંડ હોવાની વાત સામે આવી છે। તેને લઈને ઈડી દ્વારા સઘન તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। એસઆઈટીની ગઠન કરવામાં આવ્યું છે અને જેને લઈને હવે તપાસ બાદ આગામી સમયમાં મોટો ખુલાસો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં જે જમીન કૌભાંડ જે સામે આવ્યું ને તેને લઈને કહી શકાય છે કે આ મુદ્દો જે છે ન માત્ર ટોક ઓફ ધ ટાઉન પણ અત્યારે સ્ટેટ ઓફ ધ મુદ્દો જે છે તે બની રહ્યો છે, કારણ કે અત્યારે આ ચર્ચાસ્પદ મુદ્દાને લઈને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં તપાસ ચાલુ છે। સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત અંગેના ગુનામાં તપાસ માટે એસીબીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે। આ કેસની તપાસ હવે અધિક નિયામક બિપિન આહિરેના નેજા હેઠળ 6 સભ્યોની એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવશે, જેઓ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને તેમના પીએ જયરાજસિંહ ઝાલા, તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને જિલ્લા કચેરીના જે તત્કાલીન ક્લાર્ક મયુર ગોયલ સામે સઘન તપાસ કરશે। કલેક્ટર, પીએ અને ક્લાર્ક સુધી ભ્રષ્ટાચારની સાંકળની એસીબીની જે એસઆઈટીની તપાસ જે છે તે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે અને તપાસ બાદ મોટો ખુલાસો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।